અને આજે મારો જન્મદિવસ છે એટલે તમારા આશીર્વાદ માંગુ છું. જિલ્લા પંચાયતના આપણા ઉમેદવારો ભાઈ ચંદુ અને કહેજો આ વખતે ખખડાઈને જિલ્લા પંચાયતમાં કામ કરે. બરોબર ને? પછી બેન નારમાં આપણા અર્પિતાબેન આપણા કૌશિકભાઈ ના ઘેર થી ઉભા છે. જોરદાર તાળીઓ પાડો. નારમાં સંભળાયો. અને બાકીના તાલુકા પંચાયતના આપણા સૌ ઉમેદવારો. પૂનમભાઈને આપે ચૂંટીને મોકલ્યા, ચંદુભાઈને ચૂંટીને મોકલ્યા. આપે બે વાર મને લોકસભામાં ચૂંટીને મોકલ્યો, આશીર્વાદ આપ્યા. તમારા આશીર્વાદથી દિલ્હી ગયો અને દિલ્હીમાં ઉર્જા મંત્રી આ વીજળી વાળો બન્યો હતો. ત્યાં ભાજપ વાળા એમના મુખ્યમંત્રી એવી મોટી મોટી વાતો કરે કે આ નરેન્દ્રભાઈ 24 કલાક વીજળી આપીને ગયા. આ 24 કલાક છે. ત્યારે મેં તપાસ કરાઈ તો તપાસ કરતા માલુમ પડ્યું કે ગુજરાતમાં વીજળી પેદા કરવા માટે તમે ચૂંટેલી પંજાબની કોંગ્રેસની યુપીએ સોનિયા ગાંધીની સરકાર એણે ગુજરાતને 50,000 કરોડ રૂપિયા આપ્યા ત્યારે આ વીજળી આવે છે. આ ભાજપ જ્યારથી સત્તા પર ગાંધીનગરમાં બેઠું તો સરકારના જે વીજળી બનાવવાના કારખાના હતા, આપણે તો અહીં નજીક છે ધુવારણ. ભાઈ આ બંધ કરાવો. એક તો ઘણું બેહી ગયું ના ઠુક 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 કરે. એટલે આય જપતા નહીં. એટલે હવે બહુ લાંબી વાત નહીં કરી. પૂનમભાઈએ તમને વિગતે વાત કરી છે. મારા દાદાને, મારા પિતાને અને મને આશીર્વાદ આલ્યા, પૂનમભાઈને આશીર્વાદ આલ્યા. એટલે આ વખતે હમણાં મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર આ બધાની ચૂંટણી જે થઈ એમણે ખોટું કરવા તો બહુ કોશિશ કરી. એમણે મતદારોના નામ કાઢી નાખ્યા, લીટીઓ મારી દીધી, બધા બહુ તાયફા કર્યા, ચૂંટણી પાછી લઈ જવા ગયા. પણ હાઈકોર્ટે ચુકાદો આલ્યો કે તમારે સમયસર ચૂંટણી કરવી પડશે. એટલે ચૂંટણી તો આવી ગઈ. એમને તો દિવાળી પછી ઠેઠ માર્ચ પછી કાઢવી હતી. એમ કઈ મોત પાછું જતું હશે? આ 6 મહાનગરપાલિકામાં આ વખતે ભાજપના સુપડા થઈ જવાના છે. હું અમદાવાદ ગયો, વડોદરા ગયો, સુરત ગયો, જુદે જુદે ફરું છું. ગાંધીનગર જિલ્લામાં, મહેસાણા જિલ્લામાં, પાટણ જિલ્લામાં, સુરત જિલ્લામાં, નવસારી જિલ્લામાં
બધે શું દેખાય છે? પંજો પંજો ને એટલે બહુ લાંબી વાત નથી કરતો. તમારા બધાના આશીર્વાદ મળી રહે આપણા ઉમેદવારોને. અને 29મી તારીખે સવારે 8 વાગે લાઈનો પડી જવી જોઈએ. બધા લાઈન બંધ. અને મારી માતાઓ બહેનોને ખાસ, મોંઘવારી નડે છે કે નહીં નડતી? હા, મોંઘું હવે તો મોંઘી થઈ ગઈ ને તુવેરની દાળ. હા, બધું મોંઘું થઈ ગયું છે. ત્યારે આપણા ઉમેદવારોને સૌ જીતાડશો, સારો વહીવટ કરે એ જવાબદારી પૂર્વક આપણે જોઈશું. અને બહુ લાંબા ટાઈમ પછી આપ સૌના દર્શનનો મોકો મળ્યો. આપ સૌનો આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.